નમસ્કાર. આજે આપણે ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણનો એક દાખલો લઈ રહ્યા છીએ, જેમાં x + y = 14 આ સમીકરણ 1 છે, x - y = 4 આ સમીકરણ 2 છે. હવે આપણે આ દાખલો આદેશ રીતે ગણશું તો શું થશે? તો સમીકરણ 1 પરથી આપણે શરૂઆત y થી કરીશું. તો y = 14 - x, y = 14 - x આ રીતે કિંમત મળશે. હવે જે આ કિંમત મળી છે, આ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીશું. તો સમીકરણ 2માં yની કિંમત મૂકતો સમીકરણ 2માં આપણે yની કિંમત મૂકીશું. તો જો y છે ત્યાં આપણે એની કિંમત મૂકીશું. તો x ઓછા જે પણ કિંમત મૂકીશું એ કિંમતને આપણે xમાં મૂકીશું. તો 14 - x = 4. હવે કૌંસ ખોલશું તો આપણને ખબર જ હોય કે કૌંસ ખોલતા હોય તો કૌંસની બહાર ઓછા હોય તો અંદરની નિશાનીઓ બદલાઈ જાય. તો x - 14 આ ઓછા છે તો વત્તા થઈ જશે = 4. હવે આ x ધન છે, આ x ધન છે, તો x + x = 2x બરાબર. આપણે અહીંયા કરીશું 4, આ 14ને પાછળ લઈ જઈશું તો 14. પણ શું થશે? બરાબરની આગળ 14 ઓછા હોય, જો તમે બરાબરની પાછળ લાવો તો એ 14 વત્તા એટલે કે ધન થઈ જશે. હવે 2x = 18. 2x બરાબર શું થશે? 18. તો x = 18 ભાગ્યા આ 2 છે એ ભાગ્યામાં આવી જશે. તો x = 9 મળશે. હવે સમીકરણ 1માં x = 9 મૂકતો. જે સમીકરણ 1 છે એમાં x = 9 મૂકશું. કેમ કે આપણને એક કિંમત મળી, હજી બીજી કિંમત શોધવાની બાકી છે. તો x + y = 14. આમાં xની જગ્યાએ આપણે 9 મૂકીશું. તો 9 + y = 14. તો y બરાબર પાછું આ રીતે આવશે. તો 14 - 9 તો y બરાબર મળશે 5. આમ x = 9 અને y = 5 આ કિંમતો આપણને મળશે.